જય માતાજી। જો ઓલી બાજુ આપણા પક્ષીઓ આવી ગયા છે। જય સૂર્યદેવ। આપ સૌને સવારના જય માતાજી। ચાલો આપણે ચકલાઓને સેવ નાખવા જઈએ। વાટ જોઈ રહ્યા। આ જો આવી ગયા છે, નાખશું એટલે તરત આવશે હો। જોજો આ દુકાનમાં અમારું આજે કામ પતી ગયું છે બધું। ઓએ જલ્દી પૂરું થઈ ગયું। પણ પછી લગ્ન પ્રસંગ આવશે, હમણાં લગ્ન છે સોસાયટીમાં એટલે પાછું આવશે। એ હાલો પેટનો ખાડો પૂરવા। પેડિયારું પૂરી દીધું છે। એ હાલો પેટનો ખાડો પૂરવા। એ હાલો પેટનો ખાડો પૂરવા। એ હાલો પેટનો ખાડો પૂરવા। એ હાલો પેટનો ખાડો પૂરો। એ હાલો જય સૂર્ય ભગવાન દેવ। અહીંયા કોકે ઝાડ નાખ્યું છે, અહીંયા બધા સોસાયટીવાળા નાખ્યું એટલે જો હમણાં આવવાની તૈયારી પક્ષી। એ પ્રભુ, અરે યાર, ચાલો કોક આવે ત્યાં આપણે અંદર દુકાનમાં જોઈએ। દુકાન મારી ગરમીનો સિઝન ચાલુ થઈ ગયો છે એટલે ઠંડા પીણા ભરી લીધા છે બધાએ। જુઓ આ ઠંડા પીણા, આ કુફરી દૂધ છાશ દહીંથી ભરેલું, આ દૂધ દહીં છાશ ગોળ દૂધ। જો આ બધા ઠંડા પીણા ચાલુ થઈ ગયા। 2-3 દાડામાં આઈસ્ક્રીમ આવશે। જો આ બધું ભરેલું ખોલીને દેખાડી દઉં, ત્યાં બહાર કોઈ નહીં હોય જાય। જો છે ને કેમ્પાના બધા ઠંડા પીણા। ચાલો ભાઈ ભાઈ ગયો, હવે આપણે શૂટ કરશું। ખબર અંતર તો લઈ લીધા છે બધાએ। જો આગળ ઓલું ઝાડ રહ્યું ને, આખો પાન ખરી ગયા છે। હમણાં નવા પાન ફૂટશે ને એટલે તમને આખું ઝાડ લીલું દેખાશે। મેન રોડ છે હો, સોસાયટી નવી બની, પછી અહીંયા રોડ બન્યો અને પછી અહીંયા આખો રોડ ચાલુ થઈ ગયો। કાચો રોડ હતો, નવો રોડ બન્યો, મેન રોડ છે। મેન રોડ ઉપર અંદર સોસાયટી બની છે। જો ચકલાઓ આવી ગયા, છે। આપણા આ દુકાનના ચકલા જોઈ લ્યો। જો આપણે આ દુકાનના ચકલા, આ ચકલા। ચલો છોકરાઓ આવી ગયા છે। મારા દુકાનેથી ઘરે જવાનો ટાઈમ થવા આવ્યો છે ને, હવે અત્યારના છે ને આ લોકોનો ટાઈમ બદલાઈ ગયો છે। તો ઘરા ગાવ જવું કરે છે ને એટલે આ પક્ષીઓ બી ઉપર નીચે થઈ ગયા। જો આવ્યા કીધું તો બાપુ ચાલશે તો બી પક્ષીઓ બી બિચારા ચણી નથી શકતા। જો અમારી ચકલી દેખાય તમને? એ અહીંયાથી બહાર નીકળી, જોવો તો શોર્ટકટ કેવી ગોતી લીધો ચકલી પર। આ જો ચકલીઓ, વાહ, ઓલી બધી બાજુ ચકલીઓ બેઠી છે। જો આ બેઠી અહીંયા, આ બધી ચણી છે। માળા બનાવવાનું, મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આ ચકલી દેખાય, બધું વેણી રહી છે। જો કોઈ જાતની ઝંઝટ મારી નહીં, ક્યાં બનાવે છે જો માળો। અહીંયા અલા જરાક જગ્યા છે ને ત્યાં બનાવે, અહીંયા બનાવે। જો અહીંયા બનાવે છે, નાખે છે ને નીચે પડે। હવે એના માટે અહીંયા ખોખું તૈયાર કરીને રાખ્યું છે ને, એ મૂકી દઈશું એટલે એને છે ને બનાવવું નહીં। જો હું તમને દેખાડું, ખોખું મેં બનાવ્યું છે ને એ માટે। ખોખું થોડુંક મોટું છે। જો આ બનાવ્યું છે મેં ચકલીનો માળો। આમ કરીને આમ લટકાડી દેવાનું, બીજું શું થાય, દેખે ને। પછી છે તો બીજું આ નીકળશે ને, આ સોન પાપડીનું ખોખું। જો અહીંયાથી આ કરી નાખવાનું એટલે આમાં બનાવી લે ચકલી। જો
આ પક્ષીઓ આવતા નથી, જો બેઠા અહીંયા બેઠા છે ઝાડ પર. મારો ટાઈમ જવાનો થઈ ગયો છે, હું જઈશ ને પછી આવશે બધા પક્ષીઓ. હમણાં આવીને ગયા, ગરાગો ઊભા હતા ત્યારે આવીને પક્ષીઓ બધા ચણીને અને પછી ઉડી ગયા ફર. ચલો જવાનો ટાઈમ થઈ ગયો છે ને આ જો પક્ષીઓ આવી ગયા છે. અરે રે, આગળ હું ગઈ નથી તો બી ગયા, જોયું? આવ્યા. ચલો જાતા પહેલાં તો આવી ગયા. બસ મેદાન ગોતતા બિચારા પક્ષી. ગાય ઓકે, ચલો હવે હું જાઉં છું ઘરે. આ જો બહારથી તમને ઝાડ દેખાડો, આખું પાનખર થઈ ગયું છે ને, પછી આ ઝાડ જોજો એના મસ્ત પાનખર છે. ચલો ઓકે ગાઈસ, બાય, જય માતાજી.